નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. આપ સૌ ટીવીની સામે ગોઠવાઈ ગયા છો. તાતના માથે પાસાનો ઘાત, ઉલ્ટાનો ચોર કોટવાડ ને દંડે કहीं पे निगाह है कहीं पे निशाना. ઉદ્યોગકારોનું નામ પણ નિશાને છે ખેડૂતો. નદી કેનાલમાંથી પાણી ચોરનાર વ્યક્તિ સમાજ માટે ભયજનક છે. તેમની વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા સરકારે નિર્ણય લીધો છે. પાકને બચાવવા સરકારી પાઇપલાઇનમાંથી પાણી લેનાર ખેડૂતો હવે તમારી માટે રીઢા ગુનેગાર હોય તેમ તેમને પાસા હેઠળ કાર્યવાહીના આદેશ કરાયા છે. આ નપાણીયાઓનો નિર્ણય કોની માટે? એક તરફ સિંચાઈના પાણી માટે ખેડૂતો વલખા મારે છે, તેમને જરૂરિયાત મુજબનું પાણી પહોંચતું નથી અને તંત્રના પેટનું પાણી નથી. ફક્ત ને ફક્ત રાજકીય રોટલા શેકવા અને ખેડૂતોના મત મેળવવા નર્મદાના નામનો ઉપયોગ થાય છે તે વાતનો ખુલાસો ખુદ નર્મદા નિગમના અધિકારીએ જ કર્યો હતો. પહેલા પૂરેપૂરું પાણી તો આપો, પછી આવા કડક કાયદાની વાતો કરો. ખેડૂત બિચારો જાય તો જાય ક્યાં? કણ લાવી મણમણ સર્જતો આ જગતનો તાત. ખેડૂતોના હાલ તો એવા છે કે કણનો કોઈ ભાવ પૂછતું નથી. પાસા તમે કોની સામે લગાવશો? તેની વિરુદ્ધ જે દેવાતરે ડૂબેલો છે એને તમે પાસા કરશો. જેના મોઢે આવેલો કોળીઓ છીનવાઈ જાય છે એને તમે પાસા કરશો. જે દિવસ રાત કાળી મજૂરી કરી અને ઉભા થયેલા પાકને નજરની સામે પાણીમાં ડૂબતો જોતો હોય એને તમે પાસા કરશો. તેમનું દર્દ તમે નહીં સમજી શકો. કડવા ખાતર પાસાનો નિર્ણય પાણી ચોરી કરતા મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના ઉદ્યોગકારો માટે છે એવું કહેવામાં આવે છે, જેઓ બેફામપણે પાણીની ચોરી કરે છે. પરંતુ તમે જોયું કોઈ ઉદ્યોગકારો ક્યારે જેલમાં ગયા છે? સજા કોને થશે? કોણ ભોગ બનશે? મારો ખેડૂત. સવાલ એ છે કે રીઢા ગુનેગાર કોણ છે? સમાજ માટે ઘાતક કોણ છે? આજે જ અમદાવાદના કણભામાંથી સમાચાર આવ્યા કે પોલીસની ગાડીને બુટલેગરે ટક્કર મારી અને ઘટનામાં એક પોલીસ કર્મીનું મોત થયું ને કે ઇજાગ્રસ્ત થયા છે. આવા બેફામ બુટલેગરોનો કોઈ કોલર પણ પકડતું નથી. અમેરિકામાં અશ્વેત ક્રાંતિના પ્રણેતા માર્ટિન લ્યુથર કિંગે કહ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિની કમર વળેલી હોય ને ત્યારે જ કોઈ તેમની ઉપર સવાર થઈ શકે છે. આજે ખેડૂતોની કમર છે ને વળેલી છે અને એટલે તમે તેમના પર સવાર થવા માંગો છો. આજે તે મજબૂર છે એટલે તમે તેને દબાવવા માંગો છો. એની માટે જવાબદાર પણ કોણ છે? તમારી નીતિ. મિત્રો, પાણી લેશો તો પાણી થશો અને નહીં લો તો દૂધ દાણી થશો. નવા કાયદા, નવા નિયમ, થોડો સમય જવા દો, બધું જાણી જશો. મનોજે લખેલી એક પંક્તિ છે. સવાલ એ છે, આટલા બ્રિજ તૂટે છે, તમે એવો કાયદો લાવ્યા કે આ બ્રિજ બનાવનાર, બ્રિજનો સાઇન કરનાર, કોન્ટ્રાક્ટર, અધિકારી, આ બ્રિજમાં કટકી ખાનાર મંત્રીઓ, એમને પાસા કરીશું. પાસા એટલે શું? મિત્રો, આજે તમને એ પણ સમજાવીશ જેથી કરીને તમને ખબર પડે અને એસી ચેમ્બરમાં બેસીને એક કાયદો બનાવી અને હુકમ કરી દેવા, મરે તો પ્રજા મરે. પાસા એક કાયદો છે જેમાં રીઢા ગુનેગારો હોય, સમાજ માટે ખૂબ જ ખરાબ રીતે એ હોય અને એના નીકળવાથી માતા બહેનો દીકરીઓ સુરક્ષિત ન હોય, એના નીકળવાથી સમાજ સુરક્ષિત ન હોય, એના નીકળવાથી જાણે તલવાર લઈને કોકને પાડી દેતો હોય, ભાગી જતો હોય, અથવા તો બેફામપણે દારૂ બુટલેગરના વર્ષોથી ધંધા કરીને ખૂબ કમાઈ અને જુગારના અડા ચલાવીને સમાજને નુકસાન કરતો એવા લોકોને પાસા થતા હોય છે. હમણાં એક સમાચાર છે કે ગૃહ વિભાગ હોમ મિનિસ્ટ્રી, એમના ઉચ્ચ સચિવ ધર્મેશભાઈ પરીખે પાણીની જે ચોરી કરે છે
નર્મદા કેનાલમાં ખેડૂતોને કદાચ જોતું હશે તો કદાચ કોઈક લઈ પણ લેતા હશે, માની લો. તમે નહીં આપો તો એના ઉભા પાકને સૂકવા તો નહીં દે. તમે બીજો આપી પણ શું શકો છો? એને ભાવ નથી આપી શકતા, એને વ્યાજ માફી નથી આપી શકતા, એને ખેડૂત દેવા માફી નથી આપી શકતા, એને કોઈ સંરક્ષણ નથી આપી શકતા, એને પાક વીમો નથી આપી શકતા. તમારામાં તાકાત શું છે? તમે એને શું આપી શકો છો? પણ કદાચ માની લો કે એના ઉભા પાકને સુકાતો જોઈ અને કદાચ કેનાલમાંથી પાણી લેતો હોય, બની પણ શકે, તો તમારા મારા બાપુજીનો લઈ શું જાય છે? અને તમે એટલા જ હરિશ્ચંદ્રના દીકરાઓ તો ખાઓ શોભન કે અત્યાર સુધી તમે કોઈ ચોરી નથી કરી. તમે ને મેં જે એફિડેવિટો કરી છે ને 50% ખોટી છે, ચૂંટણીમાં લડીએ છીએ એની, અને એને તમે પાસા કરવા જશો મારા ખેડૂત ઉપર, જગતના તાત ઉપર. શરમ આપવી જોઈએ તમને. અને બધાને લખી દીધું કે જિલ્લા મેજિસ્ટ્રેટોને, કલેક્ટરોને ત્યારે કરો બધાને પાસા. તો આટલા પેપર નકલી કાન થયા, કોઈના તાકાત હોય તો કરો એમને પાસા. પણ મારો ખેડૂત છે ને સાહેબ, લાચાર છે, મજબૂર છે, લૂંટો, અને છતાંય તમને મત આપશે લો, કારણ કે એમના આગેવાનો તમે બધા લઈ લેશો અને કોન્ટ્રાક્ટ આપી દેજો એમને. મિત્રો, અમારી પીરા બોલે છે. આ કાર્યક્રમ કોઈ પોલિટિકલી નથી, પણ આજે જગતના તાતનું કોઈ નથી ને તો આ ગળા ફાટી જાય ને એવી ચીસો પાડીએ છીએ. બીજું અમારા હાથમાં કઈ છે પણ નહીં સાહેબ. એના ઉપર તો ઉપર આભ અને નીચે ધરતી છે. અને એના કહેવાતા જેટલા પણ નેતાઓ આવ્યા છે ખેડૂતોના, એક નેતા મને બતાવો એમણે કે અત્યાર સુધી મુખ્યમંત્રી કે મંત્રીઓ કેશુબાપા હતા સાહેબ, વર્ષો પહેલા ભાજપના મુખ્યમંત્રી હતા. હું જાહેરમાં વખાણું છું કે ખેડૂતો માટે એમણે ઈ સમયે ડેમો બનાવવાની આખી કલ્પના કરી હતી. ગોકુડિયું ગામની વાત કરી હતી. સલામ મારીએ છીએ. પછી જુઓ તમે, એક સવાલ લઈ લઈએ પછી એના ઉપર આવું છું. સવાલ છે, સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોણે કર્યો હતો? ઓપ્શન છે સરદાર પટેલ, બી નરેન્દ્ર મોદી, સી અટલ બિહારી વાજપેયી, ડી જવાહરલાલ નહેરુ. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર ઉપર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. તો મિત્રો, આ જે પણ 5 છેલ્લે હું એમના નામ બોલીશ, જે જવાબો સાચા આપશે. મિત્રો, પહેલા તો આટલા પેપર કાંડ થયા, આટલા પાક વીમા કંપનીઓ પાક વીમો નથી આપતી, કોર્ટના હુકમો છતાં પાક વીમો નથી આપતી. કોઈના બાપની તાકાત હોય તો એમને પાસા કરો. ચાલો, છે તમારામાં કદાચ એકાદ સંસદીય ભાષા બોલાઈ જાય તો માફ કરજો. આ પીડા બોલે છે જગતના તાતની. અને એક પણ ખેડૂત અબજોપતિઓ મને દેખાડો. તમે એવી નીતિ લાવ્યા છો કે ખેડૂત ખેતી વેચીને ભાગી જાય અને પછી ઉદ્યોગપતિઓ ખેતીનો કબજો કરી લે અને પછી ઈ મણના ભાવ નક્કી કરશે. ઘઉંના 5000 લેવા હોય તો લો. આ નીતિ ખરાબ છે. ઉદ્યોગો હોવા જોઈએ, એમાં બે મત નથી. અને અત્યાર સુધી તમે કહો મને, આટલા બધા બ્રિજ તૂટ્યા, 12 15 પેપર લીક થયા, કોઈ મંત્રી જેલમાં ગયો હોય તો કહો, ઈમાનદારીથી રાજીનામું આપ્યું હોય તો કહો, એને પાસા થયા હોય તો કહો. એ રીઢો ન કહેવાય. પેલો તો કદાચ પાણી ચોરી કરે, માની લો ખેડૂત ક્યાંક પાકમાં, તો એનો પાક જ 30-40 હજાર રૂપિયાનો થતો હશે કે 50,000 નો થતો હશે. અને તમારામાં અને મારામાં જો તાકાત હોય, ગુજરાતની એવી નીતિ બનાવો, સમુદ્રમાં આટલું પાણી વયું જાય છે સાહેબ. એવો આંકડા બતાવે છે, તમે ભૂલતો ન હોતો, કે એક મોટો વધારે વરસાદ પડે અને એ બધું જો પાણી રોકી લેવામાં આવે ને તો 5-5 વર્ષ સુધી દુષ્કાળ આવે ને તો પાણી આપણે આખા ગુજરાતને આપી શકીએ, પીએચ સહિત. એટલી તાકાત છે. બનાવો ડેમ કોણ ના પાડે? એ નહીં કરો તમે. મંત્રીઓ બેફામ ભ્રષ્ટાચાર કરતા હશે, આક્ષેપો થતા હશે, એની વિરુદ્ધ કોઈ પાસા નહીં આવે. નેતાઓ, સાંસદો, ધારાસભ્યો, પણ કારણ કે આ ગરીબ છે, એનું કોઈ નથી સાહેબ. ખેડૂતનું ખરેખર કોઈ નથી. માફ કરજો, મારે કહેવું પડે છે. તમે એના ઉપર વાતો કરી છે, કોઈ નથી. એક ગામમાં જઈ અને ખેડૂતને પૂછજો કે તને કેટલી ખેતીમાંથી આવક વધે છે સાહેબ. બધા દેવાદાર છે. એ તો એક નથી થઈ શકતા. અમારી કઠણાઈ છે, બાકી તમારી તાકાત નથી.
ખેડૂત નિર્ણયને ને એ સરકારે ઝૂકવું પડે. તમે તાકાત નથી થઈ સાહેબ નિર્ણય લઈ શકો, પણ તમે અમને જ્ઞાતિ જાતિ ધર્મમાં વેચી નાખ્યા છે એટલે મજા કરો તમે. અને એટલા બધા હોદ્દાઓ આપી દીધા હોય પાછા, ફલાણો કિસાનો ફલાણો દીકડું. કોઈ નથી સાહેબ. પાસા છે ને પાસા, ખૂબ રીઢો ગુનેગાર હોય ને. 1985 પાસાનો કાયદો પસાર કરવામાં આવ્યો, એમાં 86, 2000 અને 2020 થોડા ઘણા ફેરફાર કર્યા છે. આ કાયદા અનુસાર સમાજમાં ભય ફેલાવે તેવી વ્યક્તિ, દારૂના મોટા અડ્ડા ચલાવતા હોય, જુગારધામ ચલાવતા હોય, આવા ગુનાઓ સાથે સંકળાયેલી વ્યક્તિને પોલીસ 1 વર્ષ માટે અટકાયતી પગલા ભરે. હવે એમાં સાયબર ક્રાઇમ 2020 થોડો ઘણો ફેરફાર થયો. જાતિ સતામણી, ઊંચા વ્યાજે પૈસા આપી ગેરકાયદી પ્રવૃત્તિ કરતા લોકોનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ કાયદા પ્રમાણે એને પાસા કરવા માટે દરખાસ્ત કરવામાં આવે અને 1 વર્ષ માટેની કે 6 મહિના માટેની જેલ હોય. નિયમ પ્રમાણે વ્યક્તિની અટકાયત થઈ ગઈ એના 12 દિવસની અંદર ગૃહ ખાતામાં તે પ્રપોઝલ મોકલવામાં આવે. જો ગૃહ ખાતાને તે અટકાયત યોગ્ય ન લાગે તો 12 દિવસમાં તેને રદબાતલ કરે. આ કાયદા પ્રમાણે હાઈકોર્ટના એક રિટાયર્ડ જજ અને જિલ્લાના કોર્ટના 2 રિટાયર્ડ મેજિસ્ટ્રેટના એક બોર્ડની સામે પાસાનું બોર્ડ બનેલું છે. આમાં પણ અટકાયતની વિગતો મોકલવામાં આવે. આ બોર્ડને પણ યોગ્ય ના લાગે તો એ પણ ઓર્ડર રિવોક કરી શકે છે. અને અટકાયતી હાઈકોર્ટ અટકાયત માનો કે એ પણ ન કરે પાસા થાય તો હાઈકોર્ટમાં પણ તમે આપણે એ પાસા માટે જઈ શકીએ છીએ. પણ સવાલ એ છે કે આવો કાયદો ગુજરાત સરકારે 2011 અને 2019 થોડો ઘણો સુધારા વધારે ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા સંરક્ષણ અધિનિયમ 2019. હું કાયદાઓનો વિરોધ નથી કરતો, કાયદા માનીએ છીએ, પણ ખેડૂતો એટલા ક્યાં અબજોપતિ થઈ જાય છે અને પાણી નથી આપતા તો ચોરી કરે છે. ચોરી પણ કરતા નથી, સમજો તમે. ચોરી પણ કરતા નથી અને એનો અધિકાર આપણે આપી નથી શકતા સાહેબ. એને ભાવ ન આપી શકીએ, તમે વિચાર કરજો, અને બજાર ન આપી શકીએ. એટલે મારી આપ સૌને વિનંતી છે કે આ કાયદામાં 80 ચેમ્બરોમાંથી જો હુકમ છૂટે છે ને, મુખ્યમંત્રી ગૃહમંત્રીને પણ મારી વિનંતી છે, બધા આપણે સૌ મિત્રો છીએ અને ઠપકા એ જ આપી શકે કે જે તમારા હોય. આવા ધંધા છે ને કાયદાઓના, આ ખેડૂતોના, બહુ ખરાબ છે. ક્યારે રાજ સત્તા મળે ને એટલે ભગવાન રામે કહેલું છે અને આપણા વિદ્વાનોએ પણ કહેલું છે, સત્તાનો જયારે દુરુપયોગ કોઈ પણ વ્યક્તિ કરશે, સત્તાનો દુરુપયોગ કોઈ પણ વ્યક્તિ કરશે, એની પેઢીઓ ખલાસ થવાની છે. તમે કોઈ છૂટી નહીં શકો. તમને 2 અધિકારી આવીને એમ કહી દે, એ જે અધિકારી આવ્યો એની મિલકત તો ચેક કરજો. એવો કાયદો છે લો કે દર વર્ષે અધિકારીઓ પોતાની મિલકતો જાહેર કરવી પડે. કેટલા અધિકારીઓ કરે છે? સૌથી વધુ તો ત્યાં કાયદાનો ભંગ થાય છે. એટલે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવી છે. આજે મિત્રો આ પોલિટિકલ કોઈ કાર્યક્રમ નથી, માત્ર ને માત્ર એક્સપર્ટ સાથેનો આ કાર્યક્રમ છે. પણ એમાં ખેડૂતોના હિત માટે જે પણ બોલતા હોય એને આપણે બેસાડવા પડે છે. અને એ પેલા હું ખેડૂતો શું કહે છે એ સાંભળીએ. હાલ ખેડૂતને પાક બચાવવા માટે ખેડૂત બિચારા પોતાના 5-25નો ખર્ચો કરી અને આ કરતા હોય છે. જો તમે પાણીની યોજનાઓ લાવો છો, સૌની યોજના જેવી, તો સૌની યોજનાનો મતલબ એવો છે કે સૌને પાણી મળે. તો પાણી ખેડૂત 80% પાણી વિહોણા છે ખેડૂત, અને ખેડૂતને પાક બચાવવા માટે આ પાણીની જરૂર પડે છે. માટે ખેડૂત ખર્ચો કરીને પાણી લેતા હોય છે. જો તમે ખેડૂતને પાણી પૂરતું આપો તો ખેડૂતને ક્યાં ચોરી કરવાની જ છે. કોઈ પણ પીવાને પાઇપલાઇન માંથી કોઈ ખેડૂત પકડાશે તો એને પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તો આ જે કાયદો છે એ ફક્ત ખેડૂતો ઉપર જ થશે એવી અમને ભીતિ છે. કારણ કે ઉદ્યોગપતિઓ તો આમાં આવવાના નથી, અને ઉદ્યોગપતિઓ જે ચોરી કરતા હોય છે એ સપડાવવાના નથી. સપડાવવાના છે કોણ છે? કે અભણ ખેડૂતો કે જેને આ કાયદાની ખબર પણ ન હોય. તમે જોયું. અને માની લો કે તમને એમ લાગે કે ના ના ભાઈ પાણી ચોરી ખેડૂત કરે છે, કાયદાનો ભંગ કરે છે, તો એવા 500 કાયદાના ભંગ અધિકારીઓ નેતાઓ કરે છે. હું તમને સાબિત કરી બતાવું. જાઓ કરો પાસા, ચલો તમારા તાકાત હોય તો કરો પાસા. આપણે નથી કરતા કાયદાનો ભંગ. એમાં તો 50 એવી જગ્યા છે જે કાયદાનો ભંગ આપણે કરી રહ્યા છીએ.
આજે બ્રિજ બને છે, બ્રિજ કોન્ટ્રાક્ટ પાસ થાય છે, બ્લેક લિસ્ટ કંપનીઓને આપણે કોન્ટ્રાક્ટ આપીએ છીએ, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવીએ છીએ, તો બ્રિજ તૂટે છે. છતાંય આપણે તો ક્યારે કોઈ દિવસ નથી કર્યું કે આ મંત્રી મુખ્યમંત્રી મારો વાંક છે આમાં. આ ટીપીઓ પડે છે, કોઈ સોગંદ ખાઈને કહો કે જે ટાઉન પ્લાનિંગ ની ટીપીઓ પડે તેમાં તમે 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી કરતા. કરો તમે નથી તાકાત હોય સોગંદ, અને તમારા સંતાનોને સોગંદ કહો, અમારા નથી કહેવાના ભાઈ. ભગવાન ઉપર તમે તો બહુ એ કરશો, કરો તમારા બાજુ નાક્ષિસ પ્રામાણિકો રાજા હરિશ્ચંદ્રના દીકરા તો કરો આ તાકાત. પણ હું એમ કહું છું જો હો તો પાસા કરો ને. બાકી સાહેબ ગરીબો ઉપર તમે ચડી બેસો છો. 4 મહાનુભાવો છે, પણ એ મહાનુભાવોનો પણ કારણ કે સ્વાભાવિક છે કે ખેડૂતના હિત માટે લડતા જે પણ વ્યક્તિ હોય, પોલિટિકલી આપણે આ ડિબેટ નથી. એમાં પાલભાઈ આંબલિયા છે, કૃષિ નિષ્ણાત છે. અહીંયા બિલકુલ આપણે પોલિટિકલી નહીં જઈએ, માત્ર ને માત્ર કારણ કે સ્વાભાવિક છે કે હું માત્ર ને માત્ર આપણે અહીંયા જનતાના ખેડૂતોના હિત માટે મુદ્દા અને એક્સપર્ટો, કારણ કે સ્વાભાવિક છે ખેડૂતોના જે એક્સપર્ટ છે એને તો બેસાડવા પડે, પછી એ કોઈ બીજી પાર્ટીમાં હોય કે બીજા એ અલગ વાત છે. એટલે રાજુભાઈ કરપડા છે, કૃષિ નિષ્ણાત છે, બિપિનભાઈ દેસાઈ ખેડૂત આગેવાન છે, આદિત્ય ભટ્ટ જાણીતા વકીલ છે. 4 મહાનુભાવોનો હું સ્વાગત કરું છું. અને શરૂઆત પાલભાઈ મારે આપણાથી કરવી છે. તમે કરી બંને રાજુભાઈ તમે બહારથી છો. સવાલ એ જ છે કે આપણે ખેડૂતો વિરુદ્ધના તમામ કાયદાઓ આવશે. ખેડૂતોને ભાવ નહીં મળે, પાક વીમો નહીં મળે, સર્વે થાય તો સર્વેમાં ગડબડી થાય, એપીએમસી જાય તો ત્યાં પણ માલ રજૂડી પડે, અને આઈપીએલ મેચ માન લો ચાલતી હોય વરસાદ પડે તો 5 મિનિટની અંદર ત્યાં ગોડાઉન ઉપર આખું મેદાન ઉપર આખા વરસાદના પલરે નહીં ગ્રાઉન્ડ એના માટેની વ્યવસ્થા કરી શકીએ છીએ. પણ મારો ખેડૂતનો પાક, ઉભો પાક માનો કે એપીએમસીમાં હોય તો પલરી જાય તો કોઈ વ્યવસ્થા આપણે કરી શકતા નથી. વર્ષોથી ખેડૂત કરતા આવ્યા છીએ. આજે 75 વર્ષની આઝાદી થઈ, તમામ સરકારો આવી, પણ અલ્ટિમેટલી કાયદાઓ પણ એવા આવે, હુકમો પણ ગાંધીનગરથી એવા છૂટે કે જ્યાં મારો ગરીબ ખેડૂત એને ન ભાવ મળે, ન ક્યાં જઈ શકે, ફરિયાદ કરવા જાય તો ફરિયાદ પણ ન લઈએ. આ સ્થિતિ છે. શું કહેશો પાલભાઈ? ઈશુદાનભાઈ, આજે મને લગભગ 3 વાગ્યાની આસપાસ જીએસટીવી માંથી ફોન આવ્યો અને એવું કહેવામાં આવ્યું કે ખેડૂતોને પાણી ચોરતા પકડાશે તો પાસા થશે. મને તો આમ એકદમ આશ્ચર્યની આમ આઘાત હુમલો આવ્યો હોય ને એવું મને લાગ્યું. કારણ કે મેં પરમ દિવસે તો જોયું કે દેશમાં રામરાજ આવી ગયો છે, અને રામરાજ હોય ત્યાં કોઈ ગુનેગાર તો હોય જ નહીં, કોઈ ચોરી તો કરે જ નહીં. અને સરકાર અને શું કહેવાય જે રાજ્ય કરતા શાસન કરતા લોકો છે એ પણ રામ રાજ્યની વિભાવનાઓ છે એમાં જીવતા થઈ ગયા હોય. એટલે ક્યાંય કરતા ક્યાંય કોઈ લોકો દુઃખી ન થાય, કોઈને કઈ તકલીફ ના પડે. મને તો એવું લાગ્યું કે પરમ દિવસે 22 તારીખે કે હવે આપણે દેશની અંદર કોઈ કરતા કોઈ ખેડૂતોને તકલીફ નહીં થાય, જમીન માપણીનો પ્રશ્ન છે એ રદ થઈ જશે, પાક વીમો ખેડૂતોનો જે ખવાઈ ગયો છે, ચવાઈ ગયો છે, બધા જ ખેડૂતોના ખાતામાં આવી જશે, દરેક ખેડૂતને દિવસે વીજળી મળતી થઈ જશે, દરેક ખેડૂતને સિંચાઈનું પાણી મળતું થઈ જશે, ખાતર, દવા, બિયારણ જે ડુપ્લિકેટ આવે છે આ બધા ડુપ્લિકેટ કારખાનાઓ બંધ થઈ જશે, અને વિદ્યાર્થીઓને કોઈને શું કહેવાય આમ એક પણ જાતની ફી વગર બધા વિદ્યાર્થીઓ મફતમાં ભણતા થઈ જશે, નિયમો અનુસાર બધાને નોકરી મળતી થઈ જશે. હું તો જયારે અન્વી આરે વાત કરતો હતો ત્યારે મેં તો અન્વીને પૂછ્યું ખરેખર આ તમે કહો છો આવું હવે ના બને, હવેની સરકારમાં આ શક્ય જ નથી, ખરેખર આવું થયું છે? તો અન્વી કહે ગુજરાત સમાચાર છે પાલભાઈ, અમે કોઈ દિવસ કોઈ ખોટા સમાચાર ચલાવતા નથી અને આ એકદમ સાચી વાત છે. તો મને એવું લાગ્યું કે શું આપણે રામરાજ્ય નથી આવ્યું? જો રામરાજ્ય આવ્યું હોય તો આવું ના હોય ઈશુદાનભાઈ, અને જો રામરાજ્ય ખરેખર નથી જ આવ્યું તો પછી રામરાજ્યનો આપણે જે કઈ ઉત્સવ મનાવ્યો બધાએ, અને હું પણ એમાં સામેલ થયો તો, મારા ગામમાંથી રામનું જે સામૈયું નીકળ્યું તો એ સામૈયાની અંદર હું પણ સામેલ થયો હતો, કારણ કે રામ મારો આરાધ્ય છે. રામને હું સવારે ઉઠીને રામનું નામ લઉં છું, ખેડૂત તરીકે સુતા પહેલા રામનું નામ લઉં છું, અરે મને ખેતરમાં કામ કરતા કરતા જો ઠેહ લાગે ને તો હું રામનું નામ લઉં છું. એટલે હું તો એકદમ રામનો શું કહે ભક્ત થઈ ગયો, અને એવું લાગ્યું કે ભાઈ હવે
રામ ભગવાન આવી ગયા છે અને હવે રામ ભગવાન છે એ આપણે તકલીફ નહીં આપવા દઈએ. પણ અન્વીએ જયારે વારે વારે કહ્યું ને અત્યારે તમે આ જ મુદ્દા ઉપર ડિબેટ કરી ત્યારે મને એવું થયું કે ક્યાંક આપણે છેતરાયા છીએ, ક્યાંક રામના નામે છેતરાયા હોય એવું મને અહેસાસ થયો. કારણ કે નહીતર તો તમે ડિબેટમાં અત્યારે આવ્યા ના હો. સુધાનભાઈ, સમજવા જેવી વાત એ છે કે ખેડૂતોને પાણીની ચોરી શું કામ કરવી પડે, અને તમે જે ચોરીની આખી શું કહેવી પાસાની જે આખી વ્યાખ્યા સમજાવી એમાં ચોરીની આ પાણી ચોરી છે. હવે પાણી ચોરી તો થઈ ના શકે, કારણ કે ચોરીની વ્યાખ્યા એવી છે કે તમારા ધ્યાન વગર હું તમારી કોઈક વસ્તુ લઈ લઉં તો એને ચોરી કહેવાય. હવે પાણીમાં તો ખેડૂત ત્યાં પાઇપલાઇન નાખે છે, ત્યાં મશીન બેસાડે છે અને લઈ જાય છે. એનો અર્થ એવો કઈ ચોરી નથી કરતો. એ બધાને કહીને લોકો જોઈ શકે એવી રીતે એ કામ કરે છે, તો એને ચોરી તો ના જ ગણાય. અને એ શું કામ કરવું પડે છે? તો એટલા માટે કરવું પડે છે કે આ સરકારે 2012 ની અંદર એક સપનું દેખાડ્યું હતું કે સૌરાષ્ટ્રના ખેડૂતોને સૌની યોજનાથી 2019 સુધીમાં અમે 215 ડેમ ભરી દઈશું. આ 215 ડેમ જે સૌની યોજનાથી ભરવાના હતા એની જગ્યાએ આજે 7 ડેમ પણ પૂરા ભરાતા નથી. 215 માંથી 7 બાદ કરીએ એટલે 208 ડેમો હજી શું કહે હવામાં છે અને સપના જોવામાં છીએ કે સૌની યોજનાથી ડેમ ભરાઈ જશે, ભરાઈ જશે, ભરાઈ જશે. હવે નથી ભરાણા, પાણી નથી પહોંચાડ્યું તો એના માટે તો દંડિત સરકાર થવી જોઈએ. ખરેખર ચોર તો સરકાર છે, ખોટા બોલી એ સરકાર છે. કારણ કે ખેડૂતોએ નથી કોઈ સપનું દેખાડ્યું, સપનું સરકારે દેખાડ્યું છે. બીજું, સરકારે કહ્યું છે કે અમે પાણી છોડશું, અમે પાણી આપશું. તો પાણી છોડાવવા માટે ખેડૂતો, મારા રાજુભાઈ મારી સાથે છે અહીંયા, એ કહેશે કે પાણી છોડાવવા માટે ખેડૂતોએ આંદોલન કરવા પડે છે. પાણી છોડાવવા માટે કે પાણી છોડો અમારો પાક સુકાય છે, એનો અર્થ એવું કે સરકાર પાણી નથી આપતી. બીજી બાજુ મારો સવાલ એ છે કે જે ઉદ્યોગોમાં પાણી જાય છે એમાં એક દિવસે પાણી લેટ થયું હોય, મારા ધ્યાનમાં તો કદાચ હું છાપાઓને ટીવીને રોજ ના જોઈ શકતો હોઉં એટલે ખબર ના હોય, પણ હું જીએસટીવી ના માધ્યમથી ગુજરાતના તમામ નાગરિકોને પ્રશ્ન પૂછવા માંગુ છું. જેટલા ઉદ્યોગોની અંદર પાણી જાય છે એમાં એક દિવસનો પાણી કાપ, 1 કલાકનો પાણી કાપ, આવો કોઈ પાણી કાપ આવ્યો હોય અને ઉદ્યોગોએ આંદોલન કર્યું હોય કે અમને પાણી આપો, પાણી આપો, પાણી આપો, આવું ક્યાંય ધ્યાનમાં હોય તો કેજો. હા, શહેરોની અંદર થયા છે, નાગરિકોએ કર્યા છે, પણ એક પણ ઉદ્યોગોમાં પાણી કાપ માટે થઈ અને ક્યાંક આંદોલન થયું નથી. બીજી વસ્તુ જોયા જેવી એ છે, ખેડૂતોએ શું કામ પાણી લેવું પડે છે? હું ચોરવું શબ્દ વાપરતો જ નથી. શું કામ પાણી લેવું પડે છે? કારણ કે નર્મદાનું જે પાણી વિતરણ વ્યવસ્થા છે એની અંદર જે ખેતીમાં પાણી આપવાનું છે, જે પીવાનું પાણી આપવાનું છે, બંનેમાં કાપ મૂકી અને ઉદ્યોગો તરફ પાણી વધારી દેવામાં આવ્યું છે. તો આ વધારી જે દેવામાં આવ્યું છે આ પણ એક નીતિનો ભંગ થયો છે. એટલે એનો અર્થ એવો થયો કે નાગરિકોના પીવાનું પાણી સરકાર ચોરે છે, ખેડૂતોનું સિંચાઈનું પાણી છે એ સરકાર ચોરે છે, અને પાણી ક્યાં આપે છે? કારણ કે ઉદ્યોગોને આપે છે. તો આમાં ચોરી કરતા તો સરકાર છે. તો જ્યાં પાસા લાગવાના છે, માની લો કે ખેડૂતોને લાગે છે, તો સરકારમાં કોને પાસા લાગશે? કૃષિ મંત્રીને આ બાબતે પાસા લાગશે, પાણી પુરવઠા મંત્રીને આ બાબતે પાસા લાગશે. જે નીતિ નિયમો ઘડાયા છે એ નીતિ નિયમો તોડવા બદલ જવાબદાર કોણ અને એની સામે પાસા ક્યાં લાગશે? આ ઈશુદાનભાઈ સમજવા જેવી વાત છે. સરકારની નીતિ કેવી છે એનું એક જીવંત ઉદાહરણ આપવા માંગુ છું. બનાસકાંઠાની અંદર એક દાંતીવાડા ડેમ છે. આ દાંતીવાડા ડેમ ભરવા માટે કેનાલમાંથી પાઇપલાઇન નાખવાની યોજના આનંદીબેનના સમયની અંદર 600 કરોડના ખર્ચે, સમજો ઈશુદાનભાઈ, આ દાંતીવાડા ડેમ ભરવા માટેની આ કેનાલ છે. આ કેનાલમાં પાણી પાઇપલાઇન અહીંયાથી નાખવામાં આવે છે દાંતીવાડા ડેમ લઈ જવા માટે. 600 કરોડનો ખર્ચો થાય છે, માત્ર 2 કલાક પાણી આવે છે અને લાઈન ઉપસીને બહાર આવી જાય છે. પછી વિજયભાઈ રૂપાણી આવે છે સરકારમાં. વિજયભાઈ રૂપાણી આ વાવ પાસેથી, આ દિયોદર પાસેથી લાઈન હતી, આ વાવ પાસેથી ફરીથી લાઈન નાખવામાં આવે છે. 1100 કરોડનો ખર્ચો કરવામાં આવે છે. માત્ર 3 જ દિવસ એમાં પાણી છોડવામાં આવે છે અને પછી યોજના બંધ થઈ જાય છે. તો મારો સવાલ એ છે કે આ 1100 કરોડ, આ 600 કરોડ આ પણ આપણી જનતાની તિજોરીના પૈસા હતા. જે બનાસકાંઠા ડેમ, જે ખેડૂતોને પાણી દાંતીવાડા ડેમ ભરવાના જે સપના દેખાડ્યા હતા, આ માત્ર અને માત્ર
સપનાઓ વેચે છે અને એ સપના વેચવાના કારણે ખેડૂતોને આશા જાગે છે કે હું પાક વાવી દઉં, મને સરકાર પાણી આપવાની છે. એટલે સરકારે જે સપના દેખાડ્યા છે એ સપનાના આધારે ખેડૂતે ખેતરની અંદર વાવેતર કર્યું છે. એ વાવેતર કર્યા પછી સરકાર પાણી ન આપે તો સરકાર પોતે જવાબદાર થાય છે, એને પાણી આપવું જોઈએ. અને એ ન આપે અને ખેડૂત પાણી લે છે તો એમાં ખેડૂત ક્યાંય કરતા ક્યાંય દોષિત નથી. કારણ કે ખેડૂત માત્ર પાક નથી વાવતો, એ એના દીકરા દીકરીના ભણતરના, એ એના દીકરા દીકરીના લગ્નના અરમાનોનું વાવેતર કરે છે કે આ પાક થશે તો હું આ કરીશ કે આ તે કરીશ. એટલે ક્યાંક ને ક્યાંક આમાં જવાબદાર છે એ ખેડૂત કરતા અધિકારીઓ અને સરકારની નીતિ છે એ વધારે જવાબદાર છે. ઈશુદાનભાઈ, બિલકુલ પાલભાઈએ છણાવટ ખૂબ સારી રીતે કરી. મિત્રો, ત્રણે ત્રણ મહાનુભાવોને હજી એને પણ આપણે સાંભળવાના છે. ચારે ચાર મહાનુભાવ જોડાય છે. નાનકડો વિરામનો સમય થયો છે તો હું એક ઘૂંટડો પાણી પણ પી લઉં. અને જ છે એક સમાચાર હચમચાવી નાખે એવા છે. ગુજરાતમાં દારૂબંધી છે. ગિફ્ટ સિટીમાં એવું કીધું કે દારૂને આપણે છૂટી આપીએ અને સરકાર કહેવા માંડી વાહ વાહ તો ખૂબ આવક થવા માંડી છે અને ખૂબ સારું છે. અને એના સપોર્ટર જેટલા પણ હોય, જે લોકો દારૂબંધીનો એક સમયે વિરોધ કરતા હતા, એ પણ મૂંગા મોઢે જઈ અને સ્વીકાર્યું. આજે અમદાવાદ જિલ્લામાં કણભામાં બુટલેગરે પોલીસ કર્મચારી ઉપર ગાડીઓ ચડાવી દીધી. બુટલેગરની તાકાત જોજો સાહેબ, ગુજરાત મારી નાખે છે, પોલીસ વાળાને મારી નાખે છે. જેણે શપથ લીધા હતા કે હું મારા ગુજરાતમાં કાનૂન વ્યવસ્થાની વ્યવસ્થા હું કરાવડાવીશ. તમે બુટલેગરની એટલી તાકાત કેમ હોય? કાં તો ઉપર માલ પહોંચતો હોય, કાં ઉપરથી કહી દેવામાં આવતો. એક તો દારૂબંધી છે, દારૂ આવે છે ક્યાંથી? અને જો આવે છે તો તમારી લીકેજ છે. કઈ કોક બિચારા એમના પરિવારનું થાશે શું, વિચાર તો કરો. અને માની લો કે આવા લોકો મૃત્યુ પામે છે તો એને 1-1 કરોડ રૂપિયા એના પરિવારજનને આપવાની પણ સિસ્ટમ ઊભી કરવી જોઈએ. આપણે માત્ર નેતાઓ અધિકારીઓ, મોટા અધિકારીઓ ખાસો, કોઈ મોટા અધિકારી કઈ થવાનું નથી, મને ખબર છે. એને તો ડિવાઇસથી ઉપર એને તો ગનમેન પાછો મળે છે. નાનાનો મરો છે. ઠીક છે, આગળ વધીએ. રાજુભાઈ, તમારી પાસે આવવા માંગીશ. પાણી સિંચાઈ માટે મળે એ માટે ખેડૂતોએ ત્યાં આંદોલન પણ કરેલું. મૂડી, સુરેન્દ્રનગર અને ગાંધીનગર આદેશ છૂટે છે કે આ બધાને પાસા કરી દો, એમ અંદર કરી દો, એવા સમાચાર પણ છે. આ બધા જેટલા અધિકારીઓ બેઠા છે, જેટલા મંત્રીઓ બેઠા છે, જેટલા મુખ્યમંત્રી છે કે ઉપર સુધી બધા મનુષ્ય છે. કોઈ એવું નથી કે ભાઈ પ્રાણી હોય, મનુષ્ય છે બધા. કાયદો બનાવનાર મનુષ્ય છે, મંત્રી પણ મનુષ્ય છે, મુખ્યમંત્રી પણ મનુષ્ય છે. છતાંય જેટલો મજબૂત એટલો નબળાને વધારે મારે છે. શું આખી કહાની છે રાજુભાઈ? ઈશુદાનભાઈ, આજે સવારથી જયારે સમાચાર મળ્યા કે ખેડૂતો હવે પાણીની પોતાનો પાક બચાવવા માટે પાણી લેશે તો પાણી ચોરીનો ગુનો દાખલ કરી અને ખેડૂતોને પાસા હેઠળ ધકેલવામાં આવશે. આજે વિવિધ સમાચારના માધ્યમ ખરેખર ખેડૂતો આજે ખૂબ જ ચિંતામાં છે કે અમારો પાક બચાવવા માટે જે પાણી લઈએ છીએ એ પાણી અમે પાક બચાવવા લઈએ અને એક તો અમને ચોર કહેવામાં આવે, પાણીની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવે, ત્યાર પછી પાસા હેઠળ ખેડૂતને ધકેલવામાં આવે. પાસાની વ્યાખ્યા આપણે કીધી એટલે પાસાની વ્યાખ્યામાં વધારે કઈ નહીં પડીએ, પણ ભૂતકાળમાં આ સરકારે ખેડૂતોને ચોર કહ્યા છે, આતંકવાદી સાથે મળેલા કહ્યા છે, અને અત્યારે પાસાની જે આપે વ્યાખ્યા કહી કે સોસાયટીને, સમાજને નુકસાન કરતું કૃત્ય કોઈ કરે તો એના માટે પાસા એક્ટ બનેલો છે અને એ પાસા એક્ટ ખેડૂત પર લાગુ કરવામાં આવે. એટલે સીધી વાત છે કે બુટલેગરો માટે જે સરકારે નિયમો બનાવ્યા છે, જે ખરેખર સામાજિક પ્રવૃત્તિ, નુકસાનકારક પ્રવૃત્તિઓ સમાજમાં કરે છે, એ લોકો માટે નિયમો બનાવ્યા છે. આ નિયમો ખેડૂતો પર લાગુ કરવાની વાત છે. મૂળ વાત પર આવીએ કે ખેડૂતો પાણી શા માટે લેવું પડે છે. ખેડૂતો જયારે
આમ તો સરદાર સરોવર ડેમની વાત કરીએ તો શરૂઆતમાં 18,45,000 હેક્ટર કમાન્ડ એરિયામાં સમાવેશ કરવામાં આવ્યો ઓન પેપર. આજે પણ 13 લાખ હેક્ટર સુધી પાણી પહોંચાડી શક્યા નથી. વાત કરીએ પ્રમાણિકતાની, આપે જે વાત કરી, મને તો એ નથી સમજાતું કે ખરેખર ખેડૂત બળજબરી પૂર્વક ખેતી કરે છે. સરકાર ઈચ્છતી જ નથી કે ખેડૂત ખેતી કરે. સિંચાઈના પાણીની વાત કરીએ તો પણ ખેડૂતો પાણી માટે આઝાદીના 75 વર્ષ પછી ઈસુદાનભાઈ ખેડૂતને પાણી માટે આંદોલન કરવા પડે. પાયાનું ખાતર મેળવવા માટે થઈને લાઈનમાં ઉભું રહેવાનું. યુરિયા ખાતર લેવા જાય તો બળજબરી પૂર્વક સાથે નેનોની બેગ આપવામાં આવે. જગતનો તાત એટલે કે જેને જગતનો બાપ કહેવામાં આવે છે, ગુજરાતની અંદર ઈસુદાનભાઈ જગતના બાપને ભિખારી બનાવી દેવાનું કૃત્ય આ સરકારે કર્યું છે. જે પ્રમાણિકતાની આપે વાત કરી, તો કયા અધિકારી પાણી પુરવઠા વિભાગમાં નોકરી કરતા અધિકારી પ્રમાણિક છે? હું તમને જે ગુનાઓ દાખલ કર્યા છે એની આજે થોડી વિગત આપીશ. જીએસટીવી ના માધ્યમથી અમે અપેક્ષા રાખીએ છીએ ખેડૂતો વતી કે અમારી વાત સરકાર સુધી, અને જે એસી ઓફિસમાં બેસીને ગૃહ વિભાગે જે અમને માહિતી મળી છે એ મુજબ પાસાની જે આજે ગઈકાલે જાહેરાત કરવામાં આવી છે એના સુધી આ વાત પહોંચે. ઈસુદાનભાઈ મૂળી તાલુકાના ખાટડી ગામે તારીખ 10/5/22 ના રોજ પાણી ચોરીનો એક ખેડૂત વનરાજસિંહ પ્રતાપસિંહ પર ગુનો દાખલ કરવામાં આવે છે. આ વ્યક્તિ અવારનવાર ઓફિસના ધક્કા ખાય છે. હું આરોપી નથી, મેં પાણી ચોરી નથી કર્યું, મારી ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે. ઈસુદાનભાઈ 17 મહિને વ્યક્તિ જે વનરાજસિંહ છે એ પ્રૂવ કરે છે કે મેં પાણી ચોરી નથી કરી, ત્યારે એક એફિડેવિટ કરી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પોલીસ સ્ટેશન આપે છે કે આ વ્યક્તિ નિર્દોષ છે. તો આ ખેડૂતને જે નિર્દોષ છે એને 17 મહિના સુધી તમે ચોર કીધા કર્યો. સુરેન્દ્રનગરની અંદર પ્રેસ નોટ આપી કે વનરાજસિંહ ચોર છે. જ્યારે આવી જ રીતે એક ગૌતમગઢ ગામના એક ખેડૂત છે પરમાર હરદેવસિંહ રધુભા, જેના ઉપર 1/5/2023 ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો. ઈસુદાનભાઈ દુઃખની વાત એ છે કે પોતે ખેડૂત ખાતેદાર નથી, એની 3 પેઢીથી એને 1 વીઘો જમીન નથી. બોલો કેવી રીતે આ માણસને તમે 21 લાખ રૂપિયાનો દંડ ફટકારી દીધો? બોલો. જે મેં વનરાજસિંહની વાત કરી, આવા તો હું 10 ઉદાહરણ આપી શકું કે પૂરતી તપાસ કર્યા વગર પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ વારંવાર ખેડૂતોને ધમકાવે છે, ખેડૂતોને દબાવવાના પ્રયાસ કરે છે, ખોટા ખેડૂતો ઉપર ગુના દાખલ કરે છે. અમે જે પાસા એક્ટની વાત કરીએ તો આ વનરાજસિંહની 17 મહિને ખબર પડી કે વનરાજસિંહ નિર્દોષ હતા. ખરેખર પાણી પુરવઠા અધિકારીની ભૂલથી એની પર ગુનો દાખલ થયો છે. અહીંયા તો એફઆઈઆર થાય અને તરત પાસા લાગુ કરવાની વાત છે. તો આવા ખેડૂત પર પાસા લાગુ થશે જે ખેડૂતે ચોરી નથી કરી? ગડાદ ગામના 5 ખેડૂતો આજે હાઈકોર્ટના ધક્કા ખાય છે. ઈસુદાનભાઈ 5 વીઘા જમીન છે, એ ખેડૂતને 1.25 કરોડ રૂપિયાનો દંડ પાણી પુરવઠા વિભાગના અધિકારી આપ્યો છે. ઓહો. કયા આધારે તમે આ રકમ નક્કી કરો છો? ખેડૂત કેટલી ચોરી કરે, કોઈ જાતના રેવન્યુ વિભાગને સાથે લઈ જવામાં નથી આવતો. ખેડૂતના ખેતરમાંથી પાઇપલાઇન નથી નીકળતી. માત્ર શંકાના આધારે ખેડૂતોને ધમકાવવામાં આવે. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દબંગાઈથી જેસીબીઓ ચલાવે છે. અવારનવાર વિડીયો સામે આવ્યા છે. જે ખેડૂત પાણી ચોરી નથી કરતો એની ઉપર એફઆઈઆર કરવામાં આવે. જે ખેડૂતે પાણી નથી લીધું, પોતા તારા ખેતરમાંથી આ લાઈન નીકળે છે એવી શંકાના આધારે એ ખેડૂતના ઉભા પાકમાં જેસીબી ચલાવવામાં આવે. ખરેખર આ માટે સરકારને ચૂંટીને ખેડૂતોએ મોકલી છે. ખેડૂતો માટેની આટલી સંવેદના છે. જો તમારે પાસા જ કરવા છે તો ખરેખર જે મગફળી કાંડ કર્યો છે એના પર પાસા કરો. સરકારને નાકે દમ લાવી અને પાક વીમા કંપનીઓ હજારો કરોડ રૂપિયા ગુજરાતના ખેડૂતોના લૂંટી ગઈ, સરકારના પણ લૂંટી ગઈ. જે સામાન્ય લોકોએ ટેક્સના પૈસા ચૂકવાતા એ સરકારની, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તિજોરી લૂંટી વીમા કંપનીઓ જતી રહી. કાર્યવાહી કેમ નથી થતી? આપે જે પેપર ફૂટ્યાની વાત કરીએ, હું તો એવું કહું, ઈસુદાનભાઈ ખેડૂતો માટે લાવેલી તમામ યોજનાની અંદર કૌભાંડ ભ્રષ્ટાચાર થાય છે. હું દાવા સાથે જાહેર મંચ પરથી એક ચેલેન્જ કરું છું કે જાહેર મંચ પર કોઈ પણ વ્યક્તિ કે કોઈ આ સરકારનો માણસ આ ચેલેન્જ સ્વીકારવા તૈયાર હોય તો યોજનાનું નામ બોલે, ખેડૂતો માટે બનેલી યોજના અને એમાં થયેલા ભ્રષ્ટાચારોના પુરાવા રાજુ કરપડા આપશે. સ્વીકારે ચેલેન્જ કોઈ નેતામાં? ખરેખર સરકારમાં બેઠેલા અધિકારીઓ પ્રમાણિક હોય તો ચેલેન્જ સ્વીકારે.
વારંવાર જે ખેડૂત બાપડો સંગઠિત નથી, જે ખેડૂત ઓલરેડી દેવાદાર છે, વારંવાર એ જ ખેડૂત ઉપર બોજ નાખે જવાનું. તમે ખેડૂતોને પાણી આપી નથી શકતા. જે ખેડૂત પોતે સ્વ ખર્ચે, જ્યાં તલાવ બન્યા છે, ડેમ બન્યા છે, ત્યાં ખેડૂત પોતે સ્વ ખર્ચે પાણી લેવા જાય છે, પાઇપલાઇન નાખે છે, પોતાનો પાક બચાવે છે, એ ખેડૂત ઉપર પાછાના નવા કાયદાઓ લઈ આવવાના. ભૂતકાળમાં 6 મહિના સુધીની જોગવાઈ હતી, ત્યાર પછી દંડની રકમ વધારવામાં આવી. 5-5, 6-6 કરોડ રૂપિયા દંડની નોટિસો ખેડૂતોને આપવામાં આવી છે. સુદાનભાઈ, ઓહો, સુરેન્દ્રનગરના ધાંગધ્રાના ખેડૂતની મિલકત છે, એના પર બોજો દાખલ કરવા માટે પ્રાંત અધિકારીને પાણી પુરવઠા વિભાગના અધિકારીએ લેખિતમાં આપ્યું છે, અને ખેડૂતને નોટિસ પણ મળી છે કે આ રકમ નહીં ભરો તો તમારી જમીન શ્રી સરકાર થશે. ક્યાં વાત, આ હાલત ખેડૂતોની કરવા માટે આપણે સરકારને ચૂંટી છે. વાહ. દરેક જગ્યાએ ખેડૂતોનું શોષણ કરવામાં ક્યાંય કમી રાખવામાં આવી નથી. સુદાનભાઈ, અલગ અલગ મોરચે ખેડૂતો પોતાની રીતે, બિલકુલ. જ્યારે જગતના બાપ છે આવું અવારનવાર કહેવામાં આવે, ખેડૂતની આવક બમણી કરવાની વાતો કરવામાં આવે, ખેડૂતોની આત્મહત્યા ઘટાડવાની વાતો કરવામાં આવે, કઈ જગ્યાએ ખેડૂતો માટે સંવેદના દાખવી છે? બિલકુલ. રાજુભાઈએ જે વાત કરી, અને મિત્રો આ બધી, હવે તમે વિચાર કરો, 17 મહિના જે ખેડૂત, અને ભાઈ 17 મહિના પછી ખબર પડે કે નિર્દોષ છે, અને એ જ ખેડૂતને તમે 1 વર્ષ જેલમાં પૂરી દો, તો એની ખેતી કોણ કરશે? એના દીકરાની ફી કોણ ભરશે? એની દીકરીને લગ્ન કોણ કરશે? એની દીકરીની સગાઈ કઈ રીતે થશે? એનું ઘર કઈ રીતે ચાલશે? કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના. શરમ આવી જોઈએ, શરમ. લાલ બહાદુર શાસ્ત્રી હતા મિત્રો પ્રધાનમંત્રી, એક નારો એને આપેલો, જય જવાન જય કિસાન. આ હિન્દુસ્તાનનો જે જવાન છે ને, જે તમારી મારી સુરક્ષા માટે આ ગરદન કપાવી દે છે, છતાં એના પરિવારની ચિંતા નથી કરતો. સાહેબ, માઇનસ ડિગ્રી હોય જ્યાં તમે ઉભી ન શકીએ, અહીંયા સામે બંદૂકે ગોળીઓ ખાતો હોય, ગોળીઓ મારતો હોય આ દેશની સુરક્ષા માટે. સાહેબ, અને એવો આ જગતનો તાત રાત દિવસ. હું એમ કહું છું, કોઈ અધિકારીમાં તાકાત હોય કલેક્ટરમાં, તો આવો મારી જોડે રાત્રે પાણી ભરવા. હાલો, તમે 5 દિવસ ખાલી રાત્રે પાણી વાળી દો ટોર્ચ ઉપર, સાપોની વચ્ચે. હું તમને નતમસ્તક દંડવત કરી જઈશ. જીતો તમે. આ 26 સાંસદો છે, આ પાસા વિરુદ્ધ એક પણ બોલી શકે તો મને બતાવજો સાહેબ. આ પોલિટિકલ બિલકુલ કાર્યક્રમ નથી, પણ સાચું તો કોઈને બાપને આપણે કહી શકીએ સાહેબ. 156 ભાજપના છે, કોંગ્રેસના છે, આપના છે, જેટલા પણ ધારાસભ્યો, એમાં મારે પડવું 182 ધારાસભ્યોએ વિધાનસભામાં મુદ્દો ઉઠાવવો જોઈએ. કોને પૂરવા નીકળ્યા તમે? અને હું તો એમ કહું છું, પથ્થર મારો તમે. ચાલો, એક મહાત્મા ઉપર પથ્થર મારો થતો તો ગામ લોકોએ, એટલે બીજા મહાત્મા એવું કીધું કે મહાત્માને મારો, ગુનો કર્યો છે, પણ એ જ પથ્થર ઉપાડે જેને જિંદગીમાં ક્યારે કોઈ પાપ ન કર્યું હોય, ખોટું ન કર્યું હોય. બધા લોકો ઉભા થઈ ગયા સાહેબ. આપણે છતાં લાખોની લીડમાં જીતો, ફૂલ જીતો. ભગવાન તમને જેટલું જીતાડે એવું જીતો. અમારા ખેડૂતો આપશે તમને મત, બિલકુલ આપશે, કઈ વાંધો નહીં, એમાં શું છે. પણ અધિકારીઓને ચૂંટણી લડવાની નથી. તમારે તો ચૂંટણીઓ લડવાની, તમે જાતા નથી, અને ખેડૂતો પૂછશે નહીં તમને કે અમને અમારા ઉપર પાસા કરો છો. આદિત્યભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે કાનૂન બને વિધાનસભામાં, બધા ચર્ચાઓ થાય. કાનૂન ક્યારે એવા નથી બનતા કે ભાઈ એક કામ કરો, કોઈ માનો કે ઈશુદાન ગઢવીએ નેતા તરીકે કોઈ વચન આપ્યું અને ન પૂરું પાડ્યું, તો ઈશુદાન ગઢવીએ રાજીનામું આપવું જોઈએ, 420ની ફ્રોડની ફરિયાદ થાય. એવો કાનૂન નથી બનતો. બરાબર. ઈશુદાન ગઢવી છે, એ મંત્રી છે કે જે પણ હોય, છતાં એના બેફાનપણે ભ્રષ્ટાચાર થાય છે, ગુના થાય છે, પણ એ મંત્રીને કોઈ પેટનું પાણી નથી હલતું. આવા ગરીબો ઉપર કાનૂનો બને ને, એમાં ભૂલ પાછી અધિકારીઓની, નેતાઓની, છતાં. અને આ પાસાનું તમે કઈ રીતે જોવો છો? હું 2-3 રીતે જોઉં છું. એક તો કાયદાકીય એંગલ, કારણ કે હું વકીલ છું. બિલકુલ. બીજો સાયન્ટિફિક એંગલ, અને ત્રીજો થોડોક સોશિયલ એંગલ. ત્રણેય એંગલની ચર્ચા કરવા માંગીશ, પરંતુ વકીલ તરીકે પહેલો એંગલ તો મારો કાયદાકીય જ રહેશે. બિલકુલ. પાસાનો જે કાયદો છે, કાયદા 2 પ્રકારના હોય, પ્રિવેન્ટિવ અને પ્યુનિટિવ. પ્યુનિટિવ એટલે ગુનો થઈ જાય પછી સજા કરવાની. રેપ, મર્ડર, ડકેતી, આ બધા માટે જે જોગવાઈઓ છે એ પ્યુનિટિવ છે, કે તમે સજા કરવાની છે કારણ કે તમે ગુનો કર્યો છે.
પ્રિવેન્ટિવ કાયદાઓ એટલે એવી એન્ટિસિપેશનમાં કે આ વ્યક્તિ ગુનો કરશે જેથી કરીને એને ડિટેન કરવાનો, અને ડિટેન કરવાથી એ આગળ ઉપર કોઈ ગેરકાયદેસર કૃત્ય ના કરી શકે તેના માટે એને ડિટેન્શનમાં, પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં રાખવાનો. એટલે ઇન જનરલ જોવા જઈએ તો ડિટેન્શન એ શંકાના આધારે અથવા તો એક અનુમાનના આધારે કોઈક વ્યક્તિની ધરપકડ ના કહેવાય, એને ડિટેન્શન કહેવાય, પરંતુ છેલ્લે ડિટેન્શન હાઉસમાં રહેવું પડે એટલે વ્યક્તિની ફ્રીડમ તો ક્યાંક જોખમાતી હોય. એટલે પ્રિવેન્શનના જે કાયદાઓ છે એનો જેટલો ઉપયોગ ઓછો થાય એટલું સારું, એ જનરલ એક જ્યુરિસ્પ્રુડન્સ દ્વારા એક્સેપ્ટેડ એક પ્રિન્સિપલ છે. હવે આપણે પાસાની વાત કરીએ તો પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી. હવે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીમાં કોને ડિટેન કરી શકાય? ડિટેન એને કરી શકાય કે ધ પર્સન હુઝ એક્ટ ઇઝ લાઇકલી ટુ એક્ટ ડેટ્રીમેન્ટલી ટુ ધ પબ્લિક ઓર્ડર. એટલે કે સામાજિક વ્યવસ્થામાં, પબ્લિક ઓર્ડરમાં ક્યાંક જો ડેટ્રીમેન્ટલી કોઈ વ્યક્તિ કૃત્ય કરે એવું અનુમાન હોય, આશંકા હોય તો એને ડિટેન કરી શકાય. હવે આ જે વ્યાખ્યા આપી છે એ કલમ 3 માં આપી છે, અને એની 3-4 છે, એની અંદર 4 જ કેટેગરી આપી છે. પહેલી કેટેગરી છે બુટલેગિંગ, બીજી કેટેગરી છે લેન્ડ ગ્રેબિંગ, ત્રીજી છે ડ્રગ, અને ચોથી કેટેગરી છે મોરલ ટ્રાફિકિંગ, એટલે કે વેશ્યાઓમાં ધકેલવાનો જે વ્યવસાય કરતા હોય. તો આ જે 4 કેટેગરી છે એના જ માટે પ્રિવેન્ટિવ ડિટેન્શનનો પાસાનો કાયદો લાગુ પાડી શકાય. એટલે પહેલું તો મને એવું લાગે છે કે કોઈ ગેરસમજ પ્રિવેલ થઈ રહી છે, કારણ કે જો પાસાનો કાયદો પાણીની ચોરી માટે લાગુ પાડવો હોય તો આ કાયદાની અંદર અમેન્ડમેન્ટ કરીને સેક્શન 4 જેની અંદર એક્સપ્લેનેશન આપેલું છે એની અંદર તમારે પાણીની ચોરીના ગુનાને પણ તમારે ઇન્ક્લુડ કરવો પડે. તો જ્યાં સુધી ઇન્ક્લુડ નથી થતો ત્યાં સુધી હું નથી માનતો એઝ અ લોયર કે તમે પાસાનો કાયદો પાણીની ચોરી માટે લાગુ પાડી શકો. અચ્છા, તો આ એક પહેલો મારો કાયદાકીય ઓપિનિયન છે કે આ કાયદો લાગુ પાડી જ ના શકાય. પહેલા વિધાનસભામાં તમારે એની અંદર અમેન્ડમેન્ટ લાવવું પડે. માત્ર આ રીતે કદાચ એક આશંકા છે કે લાગુ પડશે પણ લાગુ ના પાડી શકાય. હવે મારે બીજી વાત એ કરવી છે કે આ જે કાયદો છે અત્યારે જે વાત ચાલી રહી છે એ એવું છે કે ભાઈ પાણીનું ગેરકાયદેસર ડાયવર્ઝન થાય તો એના માટે કોઈક પ્રિવેન્ટિવ મેઝરની વાત ચાલી રહી છે. હું બેકગ્રાઉન્ડ વાંચી રહ્યો હતો. બેકગ્રાઉન્ડ જે છે એ એવું કહી રહ્યું છે કે મોરબી અને સુરેન્દ્રનગરમાં ઇન્ડસ્ટ્રીઝ છે એ ગેરકાયદેસર રીતે નહેરોમાંથી પાણી ખેંચી રહ્યા છે, અને જેના કારણે ખેડૂતોને પાણી નથી મળી રહ્યું, અને જેથી કરીને આ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ ઉપર તવાઈ આવે તેના માટે આ પ્રકારનું સરકાર કંઈક વિચારી રહી છે. એટલે ક્યાંક ખેડૂતોમાં ભય એ છે કે એ જ જોગવાઈ જો એમના ઉપર લાગુ પાડવામાં આવશે તો શું થશે. પરંતુ ફેક્ટ એ છે, આપ પોતે પણ જઈને તપાસ કરી શકશો, સુરેન્દ્રનગર છે, મોરબી છે, ઇવન જેતપુર છે, આ બધા જ જગ્યાના જે ભૂગર્ભ જળ છે એ બહુ જ ખતરનાક લેવલે નીચે ઉતરી ગયેલા છે. ભૂગર્ભ જળની પરિસ્થિતિ ખરાબ છે, ગ્રાઉન્ડ વોટરનું કોન્ટામિનેશન થઈ ગયેલું છે, અને આ બધા જ કોન્ટામિનેશન માટે એક્સેસિવ યુઝ ઓફ વોટર બાય ધ ઇન્ડસ્ટ્રીઝ જવાબદાર છે. એટલે વાત એ છે કે શું આ કાયદાથી દંડિત કરવા માટે ઇન્ડસ્ટ્રીઝને ટાર્ગેટ કરવામાં આવશે કે ખેડૂતોને? અત્યારે તો ભય એ છે કે ખેડૂતોને ટાર્ગેટ કરવામાં આવશે, એના જ કારણસર આટલા બધા ફિયર્સ છે. પરંતુ વી મસ્ટ નોટ ફોરગેટ કે આજની તારીખે આપણે આ જે 2023-24 નું જે વર્ષ છે એ અલનીનોનું વર્ષ છે, અને અલનીનોનું વર્ષ છે એના કારણે એવું છે અત્યારથી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એવું કહી રહ્યું છે કે રેગ્યુલર એવરેજ જે છે વરસાદ એનાથી 80% વરસાદ પડે એવી આશંકા છે. તો હું તો એવું માનું છું કે હાઉસહોલ્ડ હોય, ખેડૂત હોય કે ઇન્ડસ્ટ્રીઝ હોય, બધાએ પાણીનો ઉપયોગ માપીને કરવો પડશે. અધરવાઇઝ વી આર સિટિંગ ઓન અ ગ્રેટ વોટર ક્રાઇસિસ. અને જ્યારે વોટર ક્રાઇસિસની વાત આવતી હોય ત્યારે ખેડૂતને એક વર્ગ તરીકે ટાર્ગેટ કરો કે ઇન્ડસ્ટ્રીને એક વર્ગ તરીકે ટાર્ગેટ કરો એની વાત જ નથી. આપે જેમ જય જવાન જય કિસાનની વાત કરી, હું એક તબક્કો આગળ જઈને કહું છું જય જવાન જય કિસાન જય વિજ્ઞાન. અને જો વિજ્ઞાનની વાત કરવામાં આવે તો ઇન્ડસ્ટ્રીએ એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વાપરવા પડે, અને જો એગ્રીકલ્ચરની વાત કરવામાં આવે તો એગ્રીકલ્ચરમાં માઇક્રો ઇરિગેશનની સ્ટ્રેટેજીસ વાપરવી પડે. જ્યારે આપણે વાત કરીએ છીએ વોટર ઇરિગેશન પ્રોજેક્ટની પ્લાનિંગની વાત કરીએ છીએ તો ત્યારે ગુજરાતની 4 કરોડની વસ્તી હતી, આજે 7.5-8 કરોડની વસ્તી થઈ ગઈ. પર કેપિટા વોટર અવેલેબિલિટી ઘટી રહી છે, અને વોટર અવેલેબિલિટી ઘટી રહી હોય તેવા સંજોગોમાં અગેન કહું છું ખેડૂતો માટેની વાત જ નથી, ઇન્ડસ્ટ્રી માટેની, હાઉસહોલ્ડ માટેની. કેટલાય અમીરના ઘરો છે કે જ્યાં આગળ બાથટબમાં કેટલાય લાખો લીટર પાણી એમના સ્વિમિંગ પુલમાં વેસ્ટ થઈ રહ્યું છે. તો પાણીનો દુરુપયોગ અટકે એ ખૂબ જરૂરી છે, અને એના માટે જો સરકાર કોઈ પગલા લઈ રહી હોય તો એકમાત્ર વાત આપણે કરી શકીએ, અને એ વાત એ છે કે દરેક વર્ગને સમાન રીતે કહેવું પડે કે તમે પાણીનો સદુપયોગ કરો, પાણીનો બગાડ ના કરો.
એટલે જે આશંકા છે કે ખેડૂતો ઉપર ટાર્ગેટ કરવામાં આવશે, જો માત્ર ખેડૂતોને એક વર્ગ બનાવીને ટાર્ગેટ કરવામાં આવતું હોય તો ખોટું છે, પરંતુ એટ ધ સેમ ટાઈમ મને એવું લાગે છે કે આ આશંકાઓ પણ ખોટી હોઈ શકે. બિલકુલ, કારણ કે સરકાર એવું કહી રહી છે કે આ ઇન્ડસ્ટ્રીઝ જે ખોટું પાણી વાપરી રહી છે એના માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. વાહ આદિત્યભાઈ, જબરજસ્ત ત્રણે પાસાઓ તમે મૂક્યા, બહુ અદ્ભુત વાત કરી. અને એમણે જે વાત મૂકી એનાથી બેલેન્સ પણ થયું કે ભાઈ વાત સાચી છે કે ભાઈ કોઈ પણ પાણી ઉદ્યોગો પણ ચોરી કરતા હોય તો એને દંડિત કરવા જોઈએ. વાત સાચી છે. બિપિનભાઈ, તમારી પાસે આવવા માંગીશ, કારણ કે મારી ટેવ એ છે પૂરેપૂરું બોલવા દેવાનું, પછી હવે બીજો ટર્ન આવશે કે નહીં રામ જાણે, પણ આવી જશે, વાંધો નહીં આવે. સંક્ષિપ્તમાં તમને શું લાગે છે કે જે હમણાં વાત કરી અને અત્યાર સુધીની નીતિ જોઈએ તો ખેડૂતો માટે આ 75 વર્ષની આઝાદી બાદ પણ આપણે કંઈ ઉકાળી નથી શક્યા. કલેક્ટર પોતાના દીકરાને કલેક્ટર બનાવવા, આઈએસ બનાવવા માંગે છે, પણ 50 વીઘા હોય 25 વીઘા હોય એ ખેડૂત પોતાના દીકરાને ખેડૂત બનવા નથી માંગતો બનાવવા. ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, કનિષ્ઠ નોકરી હતી, ઉલટું થઈ ગયું છે. તો આના માટે શું? સુદામભાઈ, આ મુદ્દો બહુ સાચો અને વ્યાજબી છે. તમે એમ કહ્યું કે ભાઈ ખેડૂતોને કાયદો કર્યો કે ગેરકાયદેસર પાણી લે. વોટ ઇઝ મિનિંગ ઓફ ગેરકાયદેસર? કાયદેસર પાણી નથી આપી શકતા તમે? કાયદેસર પાણી ના આપે, ખેડૂતો પોતાનો પાક બચાવવા ગમે એ રીતે પાણી લેતા હશે. આ હું તો પહેલામાં પહેલી સરકારની નિષ્ફળતા છે ખેડૂતોને પાણી નહીં આપવું. ખેડૂતનો શોખ છે પાણી આવી રીતે ચોરી કરવાનો કે આવી રીતે પાણી લેવાનો? કોઈ શોખ ના થાય. એ લોકો પોતાનું ડીઝલ મોંઘા ભાવનું લાવી પંપ મૂકીને પાણી લે છે. સરકાર જો ના પાણી આપી શકતી હોય કે નિષ્ફળ, તો એમને ડીઝલના પૈસા આપે. પણ તમારે એ લોકોને કરવું છે બીજું. ગુજરાતમાં ઇરિગેશન એરિયા ધીરે ધીરે ઘટી રહ્યો છે. સરકાર કમાન્ડ એરિયા અને ડી કમાન્ડ એરિયા કરી રહી છે. તેથી ડી કમાન્ડ એરિયાને ખેડૂતોને મશીન મૂકીને પાણી આવું લેવું પડે છે. કરે શું? ક્યાં જાય? આજે સરકારને આપી ડીઝલનો ખર્ચો જો ના આપી શકે, સરકાર કરે શું? તમે આજે કેનાલમાં તમે જો મેઇન કેનાલ, સબ કેનાલ, પછી એની પ્રશાખા કે જેને આપણે દેશી ભાષામાં ઢાળિયા કહીએ છીએ, આ સુધીનું કામ બાકી છે. આ બધું કામ હજુ નથી થયું. એ પાણી પહોંચતું નથી. ડાળિયા હોય ને પ્રશાખા શાખા હોય તો ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચી શકે, પણ ખેડૂતોને પંપ મૂકીને પાણી લેવું પડતું. તમે કેનાલ ખાલી ચેક કરાવો 2 દિવસ માટે, કેનાલ બંધ કરીને ચેક કરવામાં આવો તો કેનાલના તળિયે અંડરગ્રાઉન્ડ કનેક્શનથી પાણીની પાઇપો ક્યાં ક્યાં જાય છે તમને બધું ખબર પડશે. એટલે જે ઉદ્યોગ ગૃહો કે જે આદિત્યભાઈએ કહ્યું કે જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટો બધાને કેટલા ફૂલ પ્રેશરથી પાણી મળે છે કે કેમ. એટલે તમને ઓટોમેટિક આ તમારે પાસા ને કઈ કાયદા ને ગુનાહિત ની એની કોઈને સજા ને કલબ કરવાનો સવાલ જ નથી આવતો. તમે ખેડૂતોને દાખલા તરીકે જો તમે પાણી આપવા માંગો છો તો આ બધું ચેક કરો, તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. તમે એટલું તમારી પાસે આંકડા છે, શિયાળુ વાવેતર ને ચોમાસુ વાવેતરના આંકડાનો તફાવત ચેક કરશો તો તમને ખ્યાલ આવી જશે કે ચોમાસામાં તો કુદરતી પાણી ઉપલબ્ધ છે. ચોમાસામાં પંપ મૂકીને ચોરી કરવી ગેરકાયદેસર તમે જે કહો છો, તો એના માટે પછી એ લોકોને આ કામ કરવું પડે છે. શું કરે? શું ખેડૂત જાય તો જાય ક્યાં? તમે એક વસ્તુ કહો છો કે એ પોતાના પાક માટે કરે છે કે પોતાના એના માટે કરે છે. કોઈ બીજું ઇલીગલ કામ કે ખોટું કાયદા વિરુદ્ધનું કામ કે કોઈ ચોરી કે કોઈના ખેતરમાં ચોરી કરવા કે એવું કોઈ જવાનો સવાલ નથી. બરાબર. એટલે આમાં તો સરકારે ખરેખર આ બહુ ગંભીર વિચારવાનો પ્રશ્ન છે. બિલકુલ બહુ જ સાચી વાત કરી કે ભાઈ આમાં ઘણા બધા બીજા પણ કારણો હોઈ શકે, અને આપણે આશા રાખીએ કે ભાઈ આ ખેડૂતો માટે નહીં હોય, ઓલ ઓવર ઇન્ડસ્ટ્રીઝથી માનીને જે ચોરી કરતા હોય એના માટે હોઈ શકે એવું આશા રાખીએ. એક દર્શક મિત્ર લઈ લો ધોરાજીથી, અશ્વિનભાઈ. જી અશ્વિનભાઈ. હાલો જીવનભાઈ. હાજી. આ ભાજપવાળાને તમે 5 લાખ મતે જીતવાની વાત રહેવા દો. સંસદ સભ્ય તમે તમારા ઇલાકામાં જ્યાં કમાન એરિયામાં નથી ત્યાં તમે જે કરવાનું છે કરો ને આવા પાસાના કાયદાનું બધું રહેવા દો. ખેડૂતને તમે બહુ વિખોડોમાં નગર ખેડૂત ખરપિયા લઈને બજારમાં નીકળી જાય ને તો કટારાના ડ્રાઈવર જેવું થઈ જાય. ખૂબ ખૂબ આભાર અશ્વિનભાઈ. દરેકની પોતાની પીડા હોય છે. સંક્ષિપ્તનો ટર્ન છે પાલભાઈ, સંક્ષિપ્તનો ટર્ન છે 1.25 મિનિટની આસપાસ. સુદાનભાઈ લઈ લઈએ. સુદાનભાઈ, વકીલ સાહેબે જે કહ્યું કે આ ઉદ્યોગો માટે છે ખેડૂતોને, પણ ખેડૂતોને દૂધનો દાજેલો છાશ ફૂકીને પીવે આવી આપણી વાત છે. આ ઉદ્યોગો માટે એટલા માટે નથી, અથવા તો ખેડૂતોને એટલા માટે શંકા છે કારણ કે અત્યાર સુધીમાં ઉદ્યોગકાર કોઈ પાણી ચોરી કરતો હોય અને FIR થઈ હોય એવો ગુજરાતમાં એક દાખલો નથી. બીજું, આ સરકારની નીતિ જે રહી છે
એ ખેડૂતોનું પાણી ઉદ્યોગોને આપવા માટે આખી કેનાલનો જે મૂળ મેપ હતો એ મૂળ મેપ બદલેલા એવા દાખલા છે. અને એની સામે ખેડૂતને પાણી આપવા માટેની જે સિંચાઈ કેનાલ બનેલી છે એ સિંચાઈ કેનાલ એટલી બધી ખાલી એટલા વર્ષો રહી છે કે ત્યાં આજની તારીખમાં એવી કેનાલો પણ ગુજરાતમાં છે કે ત્યાં તમે પગ ન મૂકી શકો. એનો અર્થ એવો કે ત્યાં એટલા બધા બાવળ ને ઝાડ ને ધૂળ ને ચડી ગઈ છે. એટલે ખેડૂતોને જે કેનાલ પાણી આપવા માટે બનાવી છે એ કેનાલ સૂકી ભટ્ટ છે, વર્ષોથી સૂકી ભટ્ટ પડી છે. અને બીજી બાજુ ઉદ્યોગોને આપવા માટે આખી કેનાલની લાઈન બદલે છે. ત્રીજી વસ્તુ, આ સરકારના જે સપના દેખાડવાની મેં શરૂઆતમાં વાત કરી હતી, કલ્પસર યોજનાને આપણે કેવી રીતે ભૂલવી જોઈએ કે જે યોજનામાં 3000 કરોડનો ખર્ચ થયો છે, માત્ર નાળિયેર પડ્યું છે. બીજો, સરકાર અને પાણીની જ વાત છે ત્યાં સુધી દ્વારકા જિલ્લાનો સાની ડેમ છે કે જે 7 વર્ષથી તૂટેલો પડ્યો છે, સરકાર એનો કાઢિયો નથી કરી શકી. એવો ને એવો બીજી એક રીતિ નીતિ સરકારની, ઈસુદાનભાઈ હું વધીને 15 સેકન્ડમાં તમને કહી દઉં, એક વંગડી ડેમ છે દ્વારકા જિલ્લાની અંદર. વંગડી ડેમ આખો મંજૂર થઈ ગયો છે, સુપ્રીમ કોર્ટની અંદર સરકાર જીતી ગઈ છે. માત્ર 50-60 ખેડૂતોને વળતર આપવાનું છે. 50-60 ખેડૂતોને વળતર આપવાના કારણે આખો ડેમ 20 વર્ષથી અધૂરો પડ્યો છે. એવી જ રીતે 4 બારા હોય, એવી જ રીતે મેવાસા બંધારા યોજના હોય, એવી જ રીતે પિંડારા બંધારા યોજના હોય. આ યોજનાની અંદર 15 ખેડૂતથી વધારે ખેડૂતો નથી કે જેને વળતર આપવાનું છે. સરકાર 15 ખેડૂતોને વળતર નથી આપી શકતી, એના કારણે આખું પાણી દરિયામાં વહી જાય છે. એટલે સરકારે જે નિર્ણયો લેવા જોઈએ, સરકારના નિર્ણયોમાં ખામી છે, ખોટ છે, અને એના કારણે ખેડૂત ભોગ બને. ઠીક છે રાજુભાઈ, સંક્ષિપ્તમાં. જે ભાઈએ પાલભાઈએ વાત કરી, ઈશુદાનભાઈ, કે વકીલ સાહેબની જે વાત હતી, તો અમે ભૂતકાળમાં પણ જયારે કાયદો લાવ્યા છે ત્યારે બતાવવામાં કઈ બીજું આવે છે ને ભોગ બને છે ખેડૂત. હું જે વાત કરું, આજની ડિબેટ મુખ્ય સમાચાર એટલા માટે બન્યા, સુરેન્દ્રનગર જિલ્લામાં મોરબી જિલ્લાની જ વાત હતી. તો સુરેન્દ્રનગર જિલ્લામાં એવા 100 થી વધારે ખેડૂતોના હું નામ આપી શકું જેના પર પાણી ચોરીનો કેસ થયો છે. એક પણ સુરેન્દ્રનગર જિલ્લાના ઉદ્યોગપતિ પર પાણી ચોરીનો હજુ સુધી કેસ થયો નથી. સુદાનભાઈ, આ મારી પાસે ઓથેન્ટિક પુરાવા છે. બીજી વાત આપને કરું કે જ્યારે આપણે વાત કરીએ છીએ અવારનવાર કે અર્થવ્યવસ્થાની ઉદ્યોગપતિઓ અને ખેડૂતો, તો શું અર્થતંત્રની અંદર માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓનો જ રોલ છે? ખેડૂતોનો આ દેશના અર્થવ્યવસ્થામાં કોઈ રોલ નથી? દેણા માફીની વાત આવે તો ઉદ્યોગપતિઓના દેણા માફ થાય, ખેડૂતોના ન થાય. ઉત્સાહ ઉદ્યોગપતિઓનો વધારવામાં આવે, એમનો ઉદ્યોગનો વ્યવસાય વધે, વિકસે, એના માટે અલગ અલગ યોજનાઓ લાવવામાં આવે. ખેડૂતો માટે આ સરકારે શું એવી વ્યવસ્થા કરી છે કે જેના કારણે ખેડૂતોનું ઉત્પાદન વધે, ખેડૂતોને પૂરતા ભાવ મળે, ખેડૂતોને સિંચાઈનું પાણી મળે? આવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આજે દરેક ડેમનું નામ તમે વાંચશો ઈશુદાનભાઈ, તો ધરોઈ ડેમની વાત હોય, ઉકાઈ ડેમની વાત હોય, દરેક ડેમનું પૂરું નામ વાંચશો તો એની પાછળ સિંચાઈનું નામ જોડાયેલું છે. એટલે કે ડેમનો મુખ્ય આશય ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચાડવા માટે બનાવવામાં આવ્યા છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવતું નથી, પૂરતા કમાન્ડ એરિયામાં પાણી પહોંચાડવામાં આવ્યું નથી. ઉપરથી ખેડૂત પાણી ન લે, ખેડૂતનું ઉત્પાદન ન વધે, એવા આશયથી ખેડૂતોને પાણીથી વંચિત રાખવાનો પ્રયાસ આ સરકાર કરે છે. ઠીક છે, ઠીક છે. આદિત્યભાઈ, સંક્ષિપ્તમાં. પાણી લિમિટેડ છે, હાઉસહોલ્ડ વાપરે છે, ઇન્ડસ્ટ્રી વાપરે છે અને ખેડૂતો વાપરે છે. એટલે જો પાણીનો બગાડ અટકે એ પ્રકારના કોઈ બી પગલા લેવામાં આવે તો એની આલોચના નહીં, પરંતુ એને એપ્રિશિએટ કરવા જોઈએ. પરંતુ જો કોઈ એક વર્ગને ટાર્ગેટ કરવામાં આવે છે તો એ ટાર્ગેટિંગ ખોટું છે. દરેક વર્ગે ક્યાંક ને ક્યાંક પાણીનો સાયન્ટિફિક ઉપયોગ કરવો પડશે. વસ્તી વધી રહી છે, પાણીની ડિમાન્ડ વધી રહી છે, અને જો દરેક પગલાને જો આ જ રીતે વિરોધ કરવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક આપણે પાણીની ગંભીર સમસ્યાથી પીડાઈશું. અને જેથી કરીને બેલેન્સ રીતે પાણીનો ઉપયોગ થાય એ પ્રકારે સરકારે પણ પગલા લેવા જોઈએ, આ હું જરૂરથી માનું છું. બિલકુલ બિપિનભાઈ, પણ એક વાત બિપિનભાઈ તમને પૂછી લઉં 30 સેકન્ડમાં, કારણ કે કેટલી ડેમો મને ખબર છે, વંગડીથી માની બધામાં મેં પોતે રજૂઆતો કરેલી છે, તો ખેડૂતોને વળતર કરીને પૂરું કરે ને, કેટલું બાકી છે? તો સિંચાઈ એમને થઈ શકે છે. પણ કહેવાનો યશુદાનભાઈ કે આવા કાયદાની તમે કરી કે એના પર કેસો કરીને ઉપરથી તમે એ લોકોને બીજા પ્રોબ્લેમમાં નાખીને વસ્તુ એને પોતાના ખેતી એના પાક પેદા કરવામાં સરકાર સબસિડી માનો ફેસિલિટી આપવાના બદલે તમે પાણી માટે તમે એમ કહો કે પાણીની ચોરી એ તો કોઈ દિવસ ક્યાંય સાંભળેલી વાલે કે એ એને પાણી પોતાના ખેતી માટે લેવું પડે છે. આના માટે સરકારે ખેડૂતોને બાકાત રાખીને બીજા બધાના ઉપર કડક કાયદા કરવા જોઈએ. ઉદ્યોગ રહોના હોય કે જેમ આદિત્યભાઈએ કહ્યું કે બીજી બધા
જે કાયદા થોડા કડક કરીને ખેડૂતોને આમાંથી મુક્ત રાખવા છે. અન્નદાતા આપણે એક બાજુ કહીએ છીએ ને એને માટે તમે એને સગવડ ના આપીએ ને આપણે વસ્તુ કરીએ. આજે કેનાલ બહુ સાચી વાત કરી રાજુભાઈ, પાલભાઈ, બિપિનભાઈ, આદિત્યભાઈ, ચારે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. સવાલનો જવાબ આવી ગયો છે મિત્રો, પણ એક વાત મારે કેવી છે કે વાઇબ્રન્ટ ગુજરાત આપણે ઉદ્યોગોને આકર્ષવા માટે કરીએ છીએ, અને ઉદ્યોગો આવે અહીંયા સ્થપાય એટલે એને જમીન આપીએ, એને વીજળી આપીએ, એને ક્યાંય ધક્કા ન ખાવા પડે, એટલે સિંગલ વિન્ડો એટલે એક જ બારીએથી બધા કામગીરી થઈ જાય એવી વ્યવસ્થાઓ કરી શકીએ. ખેતી માટે છેલ્લા આટલા વર્ષો થયા, 5 તો એવું બતાવો, 5 કામ કે જે ખેડૂત ખેતી કરે એનું ઉત્પાદન વધે, એનો પાક છે, ઉપજ છે, એ ઘરેથી લઈ જવામાં આવે ને એપીએમસી ધક્કા ન ખાવા પડે. સાહેબ, યુરિયા માટે નેનોનું બટકી આપણે મારીએ, ક્યારેક વિચારજો. અને બધાને મારી વિનંતી છે, ઉદ્યોગપતિઓને, મધ્યમ વર્ગને, નોકરિયાતને, નોકરિયાત બધા એમ કે છે ખેડૂત, મારે વિનંતી છે કે તમે જે રોટલો ખાવા બેસો છો ને ત્યારે એક પ્રાર્થના એ પણ કરજો કે હે ભગવાન, હે ઈશ્વર, જે ઈષ્ટદેવને માનતા હોય, કે મને જે આ ખોરાક પૂરો કરનાર ખેડૂત અને એનો દીકરો એ ભૂખ્યો ન સુવે ને, એ ખૂબ જરૂરી છે. બાકી સરકારો તો સાહેબ આપણે બધાએ મરી જવાના છે, પણ એવા 5 કામ કરીને જવાના કે સાહેબ યાદ કરે. લાલ બહાદુર શાસ્ત્રીને આપણે આજે પણ યાદ કરી છે, વર્ષો થયા. તો ચારે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોણે કર્યો હતો? સાચો જવાબ છે જવાહરલાલ નહેરુ. અને સાચો જવાબ આપનાર 5 જે દર્શકો છે, કિશોરભાઈ પરમાર ધોરાજી, ભરતભાઈ અકબરી સુરત, રણજીતસિંહ ઝાલા ગોચરના મુવાડા કપડવંથી, પ્રવીણ અમીપરા જામકનોડા રાજકોટથી, ખુશીબેન રાવલ માજી ગામ ચીખલીથી. ખૂબ જગ્યાએ આ શંખનાદ જોવાય છે. એનો અર્થ મિત્રો વધારેમાં વધારે શંખનાદ જોવા માટે લોકોને અપીલ કરજો. જનજાગૃતિનું આ અભિયાન છે, ક્યાંય એવો આપણો પ્રયાસ નથી કે કોઈને પર્ટિક્યુલર કોઈને ટાર્ગેટ કરીએ. આપણું કામ એ છે કે બેલેન્સથી સાચી હકીકત પહોંચે અને જનજાગૃતિ થાય, આ એક ઉદ્દેશ્ય છે. આમાં કોઈ લઈ નથી લેવાનું, માત્ર ને માત્ર આપણે સૌએ જેટલું બની શકે એટલું ત્યાગ આપવાનો છે, જાગૃતિ કેળવવાની છે. સરકારને પણ આપણે જાગૃતિ માટે અપીલ કરીએ, કર્મચારીઓને કરીએ, અધિકારીઓને કરીએ, જેથી કરીને કંઈક સારાનું, ગરીબનું સારું થાય. જય હિન્દ, જય ભારત.